રાજકોટમાં પોણા 2 વર્ષ પૂર્વે આસારામના વિરોધી વૈદ્ય અમૃત પ્રજાપતિ પર ફાયરિંગ કરી તેની હત્યા કરવામાં આવી હતી। પોલીસે આ હત્યા કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે। રાજકોટમાં પોણા 2 વર્ષ પૂર્વે આસારામના વિરોધી વૈદ્ય અમૃત પ્રજાપતિ પર ફાયરિંગ કરી તેમની હત્યા કરવામાં આવી હતી। હત્યા કેસમાં ફરાર મૂળ પશ્ચિમ બંગાળના અને આસારામના સાધક એવા કાર્તિક હલદરને અમદાવાદ એટીએસે દબોચી લીધો હતો। કાર્તિક ઝડપાતા પ્રજાપતિ હત્યા કેસની તપાસ કરી રહેલી રાજકોટ સીઆઈડી ક્રાઇમે કાર્તિકનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી તેને રાજકોટ લઈ આવવામાં આવ્યો છે। આસારામ સામે મીડિયા સમક્ષ બેફામ બોલનાર વૈદ્ય અમૃત પ્રજાપતિ 23 મે 2014ના પેડલ રોડ પર ઓમ શાંતિ આરોગ્યધામમાં દર્દીઓને તપાસવા આવ્યા હતા। ત્યારે ક્લિનિકમાં ઘૂસેલા 2 શખ્સોએ પ્રજાપતિ પર ફાયરિંગ કર્યું હતું। અમૃત પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો। અગાઉ હત્યાના કાવતરાખોર એવા બસવરાજની સીઆઈડી ક્રાઇમે પૂછપરછ કરી હતી। ત્યારે મૂળ પશ્ચિમ બંગાળના કાર્તિક ઉર્ફે કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ દુલાલચંદ હલદરની સંડોવણી ખુલી હતી। દરમિયાન અમદાવાદ એટીએસે કાર્તિકને ઝડપ્યા બાદ જેલ હવાલે થયેલા કાર્તિક બંગાળીનો રાજકોટ સીઆઈડીના પીએસઆઈ રાણા સહિતના સ્ટાફે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો। કાર્તિક બંગાળી આસારામનો સાધક હતો અને આશ્રમમાં રહી એકાઉન્ટ શાખામાં કામ કરતો હતો। ગઈ તારીખ 23/5/2014ના રોજ રાજકોટ ખાતે ઓમ શાંતિ આરોગ્યધામ કે જ્યાં આસારામ બાપુના ભૂતપૂર્વ સાધક એવા અમૃત પ્રજાપતિ કે જેઓ દર બીજા શુક્રવારે ત્યાં સેવા આપવા આવતા હતા, તેની ઉપર બપોરના આશરે 1 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમે ફાયરિંગ કરી અમૃત પ્રજાપતિને ઈજા કરી નાસી છૂટેલ। જે અંગે અમદાવાદ એટીએસ દ્વારા કાર્તિક ઉર્ફે રાજુ દુલાલચંદ હલદરને પકડવામાં આવેલ છે। જે આરોપીનો ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી અટક કરવામાં આવેલ છે। આ આરોપીએ હથિયાર જે ઉપયોગ કરેલ તે કોની પાસેથી લીધેલ છે, તેમજ હાલે હથિયાર ક્યાં છે, જે હથિયાર તપાસ અર્થે કબજે કરવાનું હોય, તેમજ આરોપીની ઓળખ પરેડ ફરિયાદી મારફત કરવાની હોય વગેરે મુદ્દાઓને લઈ આરોપીની રિમાન્ડની માગણી સાથે આજરોજ રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે। ભરત ભરડવાનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।